હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે મુખ્ય સેવિકા ભરતી આવવાની છે 2024માં કે એન્ડ સુધીમાં, બરાબર છે, અથવા 2025ની શરૂઆતમાં, એમાં વિદ્યાર્થીઓ માટે શું સરપ્રાઇઝ હું લઈને આવ્યો છું એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, જે તે માત્ર ને માત્ર મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનોનું ગ્રુપ છે, બરાબર છે. એની લિંક નીચે પિન કરેલી છે. હવે સરપ્રાઇઝ શું છે એના પહેલાં આપણે જે તમે જે મુખ્ય સેવિકાની તૈયારી કરો છો એ કઈ કક્ષાએ આવે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. ત્યારબાદ એક નાનકડો એવો ટૉપિક, બરાબર, ડેમો ટૉપિક. પછી આપણે 14 લેક્ચર તો આવી જ ગયા છે. જે કોઈ પણ વિદ્યાર્થીએ ના જોઈએ, આપણી પ્લેલિસ્ટમાં મુખ્ય સેવિકાનું અલગથી ફોલ્ડર બનાવેલું છે, ત્યાં તમે જોઈ લેજો. ત્યાં ઘણા બધા લેક્ચર તમને જોવા મળશે, જ્યાં ફ્રી લેક્ચર સિરીઝ છે, બરાબર છે. હવે 15મો લેક્ચર આપણે કન્ટિન્યુ કરીશું. એના પહેલાં આપણે જોઈએ, પછી લાસ્ટમાં આપણે સરપ્રાઇઝ જોઈએ, બરાબર છે. એક જ મિનિટ, જોડાયેલા રહેજો. એક જ મિનિટ. તો બરાબર છે, તો તમે ખાસ એટલે ખાસ તમને જણાવી દઉં, તો તમે જે મુખ્ય સેવિકાની તૈયારી કરી રહ્યા છો, જે ભારત સરકારનું આપણે માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે, એના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ આવશે. એના અંતર્ગત ગુજરાત રાજ્યનો મહિલા અને બાળ વિકાસ વિભાગ આવશે. એના અંતર્ગત સચિવ શ્રી કમિશનર આવશે. ત્યારબાદ નિયામક આવશે. જોઈ લેજો તમે બધું આ, બરાબર છે. ત્યારબાદ જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ ઓફિસર આવશે. તાલુકા કક્ષાએ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી આવશે, CDPO કહેવાય ને આપણે, બરાબર છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર. બહુ બધી વિસ્તૃત ડીપમાં માહિતી આપણે 1 થી 14 લેક્ચરમાં આપી છે એના વિશે પણ. ત્યારબાદ આવશે મુખ્ય સેવિકા, બરાબર, સુપરવાઇઝર સેક્ટર કક્ષાએ. તો આની આપણે છે એ તૈયારી કરવાની છે, બરાબર છે, ડન છે. પછી નીચે અંતર્ગત આવશે આંગણવાડી કાર્યકર અને છેલ્લે હેલ્પર અને મદદનીશ, બરાબર છે. હવે શું તૈયારી કરવાની છે, શું ડીપમાં સરપ્રાઇઝ છે એના વિશે પણ હું તમને માહિતી પૂરી પાડીશ. તો હવે તમે જોડાયેલા રહેજો, બરાબર છે. જોઈએ, સર્વપ્રથમ તો જેણે 14 લેક્ચર ના જોયા હોય એ જોઈ લેજો, બરાબર. એક જ મિનિટ, ઓકે. જેમણે 14 લેક્ચર નથી જોયા એમણે ખાસ જોઈ લેવાના રહેશે. બીજું, હવે 15મા લેક્ચરથી શરૂઆત. ઓકે. અને જેઓ પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છે એમની લેક્ચર સિરીઝ તો ચાલુ જ છે, બરાબર છે. એ તમે જોડાઈ દેજો એમાં, ઓકે. એ અને મુખ્ય સેવિકા બંને અલગ વસ્તુ છે. ત્યારબાદ હવે આવશે 15મો લેક્ચર, બરાબર, ડે ટુ ડે 1 લેક્ચર. જો મિત્રો, હું તમને જે લખાવું ને તમે ખાસ ધ્યાનથી યાદ રાખજો, બરાબર. ડે ટુ ડે 1 લેક્ચર, સન્ડે મોક ટેસ્ટ, આપણી ચેનલ પર જ, ફ્રીમાં, તદ્દન ફ્રીમાં, ઓકે. દર સન્ડે એક મોક ટેસ્ટ હશે, ઓકે. દર સન્ડે એક મોક ટેસ્ટ હશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદ પદ્ધતિ સાથે ટેસ્ટ. પહેલાં હું પદ્ધતિ લઈશ, પછી ટેસ્ટ લઈશ, બરાબર છે. પછી છેલ્લે લાસ્ટમાં આવશે મોડેલ પેપર. આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે બહેનોમાં, છેલ્લા 5 વર્ષના મેં મોડેલ પેપર મૂકી દીધા છે, બરાબર.
તે જોઈ લેવા. જેને પણ ના જોયો એ જોઈ લેજો, બરાબર. ઓકે, ડન છે. પછી છેલ્લે લાસ્ટમાં એક સાથે કરાવી દઉં. પછી મુખ્ય સેવિકા માટે મેં એક અલગ જ પ્લાન વાપર્યો છે. રિવિઝન. જ્યારે આપણો સમગ્ર સિલેબસ પૂરો થશે પછી હું રિવિઝન કરાવીશ મેગા લેક્ચર દ્વારા. થોડોક કામમાં ફસાયેલો હતો, હવે રેગ્યુલર લેક્ચર આવશે, 100% રેગ્યુલર આવશે, ડે ટુ ડે, બરાબર. ઓકે, રિવિઝન માટેનો મેગા લેક્ચર આવશે. ડન છે, ક્લિયર છે, સમજાય છે બધાને? ઓકે, મોક ટેસ્ટ લેવામાં આવશે સન્ડે ખાસ, અને ડે ટુ ડે લેક્ચર આવશે, બરાબર છે. અને સાથે સાથે મોડેલ પેપર પણ આવશે. જોઈ લઈએ આપણે. તો જેમણે 14 લેક્ચર નથી જોયા એ પ્લેલિસ્ટમાં લેક્ચર આપેલા છે. એમ તો બહુ બધા લેક્ચર છે, એ પણ તમે જોઈ લેજો. પછી 15 લેક્ચરથી છે એ શરૂઆત થશે આપણી, બરાબર છે. અને ડે ટુ ડે લેક્ચર આવશે એવો પૂરતો પ્રયત્ન કરીશ. અને સન્ડેની મોક ટેસ્ટ ફ્રીમાં લેવામાં આવશે, બરાબર છે. 1 કલાકનો હશે એ લેક્ચર. ત્યારબાદ પદ્ધતિ સાથે ટેસ્ટ, એટલે કે પહેલાં કામગીરીના પ્રશ્નો પણ 75 માર્કની કામગીરી તમારી છે એ પણ હું તમને કવર કરાવી દઈશ, બરાબર. થિયરી સમજાવી દઈશ, સાથે લાસ્ટમાં ટેસ્ટ પેપર લેશે અને લાસ્ટમાં મોડેલ પેપર પણ લેવામાં આવશે, બરાબર છે. અને છેલ્લા 5 વર્ષના પ્રશ્ન મોડેલ પેપર છે એ મેં આપણા ગ્રુપમાં મૂકી દીધા છે ઓલરેડી ઘણા ટાઈમ પહેલાં, બરાબર છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એના જોઈએ તે જોઈ લેજો. આપણી ટેલિગ્રામ ગ્રુપમાં જે બહેનોનો ગ્રુપ છે એમાં તમને મળી જશે. ત્યારબાદ મુખ્ય સેવિકા માટે રિવિઝનનો મેગા લેક્ચર પણ લેવામાં આવશે, બરાબર છે. મેગા લેક્ચર રિવિઝનનો જ્યારે સમગ્ર અભ્યાસક્રમ પૂરો થઈ જાય ત્યારે લાસ્ટમાં, બરાબર છે. હવે કોઈ પણ જાતનો પ્રશ્ન કે ક્વેરી રહેતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હા, કે ભરતી ક્યારે આવશે? બધાનો એક જ પ્રશ્ન છે, સર તમે બધી તૈયારી કરાવવાનો છો પણ ભરતી ક્યારે આવશે? તો જણાવી દો. એન્ડ તો પૂરું થવા જ આવ્યું છે, એટલે 2025ની શરૂઆતમાં આવી શકે, બરાબર. ઓકે, આપણે ક્યારે આવવાની એની રાહ જોવાની નથી. શું કરવાનું છે? તૈયારી. ઘણા વિદ્યાર્થીઓ શું રાહ જોવે? તમારો જો ગોલ નક્કી હોય તો તમે તૈયારી કરવા મળો. આપણે એક વસ્તુ હું બધા લેક્ચરમાં કહું છું, ખાસ યાદ રાખજો, સાથે સાથે બીજી તૈયારી કરતા જજો. બરાબર, સાથે સાથે બીજી તૈયારી કરતી રહેવી. ઉપરાંત મુખ્ય સેવિકાનું પણ વાંચવું, બરાબર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ડન છે? આટલું તમે ક્લિયર છે? ઓકે, તો મિત્રો મળીએ. ડે ટુ ડે લેક્ચર સિરીઝ આપણી કન્ટિન્યુ રહેશે. ઓકે, તમામ જેટલા પણ વિદ્યાર્થીઓનો ગ્રુપ છે મુખ્ય સેવિકાને એમાં લેક્ચર શેર કરજો જેથી બધા વિદ્યાર્થીઓ વધુને વધુ જોડાય. આપણા ટેલિગ્રામ ગ્રુપમાં 800 ઉપર સ્ટુડન્ટ છે જોડાઈ ગયેલ છે. માત્ર બહેનોનું ગ્રુપ છે એમાં, બરાબર છે. હજી પણ 1000 ઉપર થઈ જાય એવી મારી આ લેક્ચર થકી આશા છે, જે તમે પૂર્ણ કરજો. થેન્ક યુ મિત્રો. કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, આભાર.